Painted, Painless Learning. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ વાળા બંને લોકોને જે ચેપ્ટર પૂછાય છે બોર્ડની અંદર ચોથું કેટલા માર્ક્સનું છે એ બધું આપણે જોવાના છીએ, એનું આપણે કરવાના છીએ. ચોથું ચેપ્ટર બેઝિક મેથ્સ વાળાને તમે અગર જોશો ધ્યાનથી તો કેટલા માર્ક્સનું છે ભાઈ? કેમ ગયું? 7 માર્ક્સનું છે. ઓકે, ક્યાં ક્યાં પૂછાય? અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ચોથું ચેપ્ટર જે બોર્ડમાં છે એ કેટલા માર્ક્સનું? બેઝિક વાળાની 7, સ્ટાન્ડર્ડ વાળાની 7, પણ પેપર સ્ટાઇલ અલગ અલગ છે. સમજી લો ક્યાં છે પાર્થભાઈ? આ લખવાનું, કોષ્ટક બનાવવાનું. લાસ્ટ ટાઈમ આપણે બનાવતા હતા ને, યાદ છે? બેઝિક મેથ્સનું, પછી પ્રકરણ, વિભાગ અને પ્રશ્ન. જુઓ, ધ્યાન રાખો, સમજાવી દો. તમે બોર્ડની અંદર પણ અને તમને જે પ્રશ્નપત્ર ગાલા છે બેઝિક વાળા બેઝિક ખોલે, ગમે હોય ગાલા હોય જે તે હોય ખોલો, હું કહી દઉં 7 માર્ક્સનું કેમ પૂછાય. તો ભાઈ બેઝિક મેથ્સ વાળા જે છે બેઝિક ગણિત, હવે ભાઈ 2 માર્ક્સના કેવા દાખલા પૂછાય તમને ખબર પડી ગઈ ને? 2 માર્ક્સનો દાખલો કેટલામાં હોય ભાઈ? બેઝિક મેથ્સ વાળાને 27 માં. દ્વિઘાત સમીકરણ 2x² - x + 1/8 = 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. હવે ધ્યાન રાખો, એક બીજી વસ્તુ, MCQ માટે પોસિબલ હોય તો 100 પેજની એક બુક બનાવી નાખજો, કે જેથી કરીને પેજ આપશો તમે લખશો ને અહીંયા કાલ પેજ આપ્યું તો પેજ તો ખોવાઈ જાય, પણ એક બુક હશે એ મૂકી હશે તો એ પાછી બુક તમે હાચવીને જોઈ શકશો કે સરે કેવી રીતના દાખલા કરાવ્યા હતા. ઓકે, આના અવયવ પાડવાના છે તો છેદમાંથી સૌથી પહેલા શું કરીશું? બોલો, 8 કાઢીશું. લસાને શું કરવાનું છેદમાંથી? તો છેદમાંથી 8 કાઢવા માટે x હારે ગુણાકાર કરવાનો, 2x² હારે કરવાનો, અને એટલે 8 જે છે એ છેદમાંથી નીકળી જાય. બરાબર, જેના છેદમાં હોય એની યાર નહીં કરવાનું, એની સિવાય બધા કરવાનું. 8 દુ 16x² -8 એકા પાછળ મૂકવાનું x એકડો એમનો બરાબર 8 × 0. આ બની ગયું સમીકરણ. હવે અવયવ પાડવા માટે મેં તમને રીત શીખવાડી હતી. શું હતું ભાઈ? યાદ છે કે નહીં? શું હતું? પહેલા અને છેલ્લા પદનો. તો પહેલું શું છે? 16, છેલ્લું શું છે? 1. 16 એકા હા કે ના? હવે બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 16 થાય, આ નિશાની જોવાની. કઈ જોવાની? છેલ્લી નિશાની. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 16 થાય, પણ એનો સરવાળો કેટલો થવો જોઈએ? 8. -8 નહીં, સરવાળો એવો કે કેટલો થવો જોઈએ? 8. તો હવે વિચારો 16 કોના ઘડિયામાં આવે? 4 × 4 16 અને 4 + 4 8. બે સંખ્યા આવી કે ગુણાકાર 16 થાય પણ સરવાળો 8 થાય. તો હું વિચારવાનું કરીશ કે 16 ક્યારે આવે? તો ચોકે 16 અને 4 + 4 = હવે મૂકીએ ભાઈ. શું છે ભાઈ? 16x² - -1 = 0. પેલું પદ ને છેલ્લું પદ મૂકવાનું. આ જે 4 અને 4 મળ્યા એ વચ્ચે મૂકવાના, એટલે આપણે હું મૂકશું 4x અને 4x વચ્ચે વચ્ચે. ડન થઈ ગયું. હવે આ બેમાંથી શું કોમન નીકળે? સામાન્ય શું? તો 4 ના ઘડિયામાં 4 આવે અને 4 ના ઘડિયામાં 16, એટલે નીકળો 4 ભાઈ. x એ નીકળીએ ચોકે x એમના -4 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 4 એકા આગળનો બોલું એમ પૂછ્યું એમ જવાબ આપો, જેથી કરીને બધાય બોલે ને કે ઊંઘ આવી જાય. હાલો, 4 કોમન નીકળ્યા ભાઈ. ચોકે 16 એટલે 4 મૂકી દીધા અને 4 એકા 4. અહીંયા 2x હતા, એક બહાર નીકળ્યો એટલે એક અંદર આવ્યો. અહીંયા એક જ x હતો એ બહાર નીકળી ગયો એટલે અહીંયા x આવે નહીં. ઓકે, આગળ વ્યા જઈએ. હવે જે પેલું બ્રેકેટ મળ્યું એમને મૂકી દેવાનું. અહીંયા માઇનસ છે એટલે માઇનસ નિશાની એમનામ. પેલું કાઉન્સ એમનામ 4x - 1 = 0. બહાર શું મૂકવાનું? તો જુઓ, 4x હતું, 4x ઘડી ગયું અંદર, કાંઈ વધ્યું નહીં એટલે કેટલા મૂકવાના? 1. બે સરખા કાઉન્સ હોય કેટલી વાર મૂકવાના? 1 વાર. એટલે શું થાય? 4x - 1. આ બે સરખા કાઉન્સ 1 વાર મૂક્યું. હવે આ 4x અને -1 જે છે એનું કાઉન્સ બનાવવાનું, એટલે 4x - 1 બરાબર. હવે કાઉન્સ ખોલવાનું એટલે શું થઈ જાય? 4x - 1 બરાબર और 4x - 1 बराबर -1 છે આ બાજુ. હવે તો 4x = 1 और 4x = 4 ગુણાકાર છે આ બાજુ. તો x બરાબર 1/4 और x બરાબર 1/4. ડન થઈ ગયું, દાખલો થઈ ગયો પૂરો. ઓકે, બીજો દાખલો કરીએ ભાઈ. દ્વિઘાત સમીકરણ x² - 3x - 10
અહીંયા જો નિશાનીમાં કંઈક ભૂલ છે ભાઈ, કાઢો. પ્રશ્નપત્ર નંબર 2 પ્રશ્ન નંબર 27 અહીંયા વત્તા હશે, 2 માઇનસ જ છે, બરાબર જ છે ને? હાલો હકાડીએ. જોવો શું કીધું ભાઈ, દ્વિઘાત સમીકરણ x નો વર્ગ ઓછા 3x ઓછા 10 બરાબર 0 નો અવયવીકરણની રીતથી ઉપયોગ મેળવો, બરાબર ને? હવે અહીંયા ધ્યાન રાખો ભાઈ, ફેક્ટરાઇઝેશન કેમ કરવાનું? અવયવીકરણ x નો વર્ગ એમ નામ 3x એમ નામ માઇનસ 10 બરાબર 0. તમને જે દાખલો કર્યો એમ જ કરવાનો છે, એના અવયવીકરણની રીત જ કહેવાય, એટલે બી જવાનું. બોલો શું કરવાનું ભાઈ? પેલા પદ અને છેલ્લા x એટલે સંખ્યા લેવાનું, પેલું પદ મતલબ અહીંયા. હાલો, x વર્ગની આગળ કઈ છે નહીં તો કેટલા મૂકવાના? 1. એટલે 1 અને 10 નો ગુણાકાર કરવાનો, 1 ગુણ્યા 10, 10 એકા. લા ભાઈ બહુ બીવેલી તું તો. હાલો, 1 ગુણ્યા 10, 10 એકા 2 સંખ્યા એવી ગુણાકાર 10 થાય, પણ જગતની માલિક જેને આવડે બોલે નહીં, નો આવડે બોલવા દો. હાલો, 2 સંખ્યા એવી કે જેનો ગુણાકાર 10 થાય, પણ એની બાદબાકીનો જવાબ કેટલો આવવો જોવે? 3. ટપો પડ્યો? 2 સંખ્યા કેમ ગોતવાની? સંખ્યા એવી ગુણાકાર 10, એની બાદબાકી કેટલી આવી જોવે? 3. તો કોના ઘડિયામાં આવે 10? 10 કોના ઘડિયામાં આવે? કે 5 ના ઘડિયામાં. 5 દુ 2 સંખ્યાની બાદબાકી કરવાનો કે સરવાળો કરવાનો? તો 5 માંથી 2 કાઢ એટલે કેટલા મળે? મળી ગઈ સંખ્યા. હા કે ના? તો મળી ગઈ 2 સંખ્યા. હવે કદાચ 10 એકા 10 લઈએ તો જો ભાઈ 10 એકા 10 લઈએ, પણ 10 માંથી 1 માઇનસ કરીએ એટલે કેટલા આવે? આપણને 9 નથી જોતા, આપણને શું જોવે? 3. એટલે આ 2 સંખ્યા ચાલે નહીં. તો 10 બીજા કોના ઘડિયામાં આવે ભાઈ? 5 દુ 5 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે? 3. ડન છે. હાલ હવે શું કરવાનું? પેલું પદ મૂકવાનું x વર્ગ, 1 મૂકવાની જરૂર નથી, માઇનસ છેલ્લે શું છે? માઇનસ 10 બરાબર આ 2 પદ વચ્ચે મૂકવાના. શું મૂકવાનું વચ્ચે? 5x અને નિશાની કઈ મૂકવાની? નહીં મૂકવાની. અહીંયા જે નિશાની હોય એની નથી મૂકવાની, નિશાની અહીંયાથી મૂકવાની. ઓ છે ડન છે. આ 2 માંથી કોમન કાઢીએ, શું કોમન નીકળે? x. એટલે બ્રેકેટમાં શું આવશે? x ઓછા, કારણ કે 2x હતા, 1 નીકળી ગયો એટલે 1x વધ્યો. 5x માંથી x નીકળી ગયો એટલે કોણ વધ્યું? 5. અહીંયા વત્તાની નિશાની છે એટલે વત્તા એમનેમ, બીજું કાઉન્સ એમને મૂકી દો ભાઈ. x માઇનસ 5 બરાબર અહીંયા શું છે? 2x. બ્રેકેટની અંદર શું કરી ગયું? કોણ વધ્યું? 12 મૂકો. સરખા કાઉન્સ છે ને કેટલી વાર મૂકવાનું? એટલે કયું કાઉન્સ મૂકશું ભાઈ? x. અને આનું એક કાઉન્સ બનાવું છું એટલે x વત્તા બરાબર ખોલી નાખીએ બ્રેકેટ. હાલો બોલો, x માઇનસ 5 બરાબર 0 और माइनस 5 છે આ બાજુ હતો, x बराबर 5 और x बराबर माइनस वत्ता છે આ बाजू આવે તો દાખલો થઈ ગયો. આવડે કે ન આવડે? હા ઈઝી. ડન ને? ઓકે. ત્રીજો દાખલો કરીએ સાહેબ. લખવાનું 3 દાખલા થાય, પછી પાછા 3 દાખલા કરશું. હાલો ભાઈ, શું કીધું? દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ. છગનભાઈ અહીંયા ધ્યાન રાખો, મોઢામાં પછી પેનું નાખો, ઘરેથી ખાઈ પીને આવો અંશામાસી. તો દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0 ના બીજ અવયવ પાડીને શોધો. તો અવયવીકરણ કે અવયવ કે બે કેવું કહેવાય? એક જ કહેવાય. હાલો બોલો, સમીકરણ શું છે ભાઈ? થોડુંક સ્પીડમાં. 2x નો વર્ગ માઇનસ 5x વત્તા પેલું અને છેલ્લું, એ બેનો શું કરવાનો? ગુણાકાર. પેલી અને છેલ્લી સંખ્યાનો. બોલ, પેલી સંખ્યા કેટલી? છેલ્લી સંખ્યા. બેનો શું કરવાનો? બોલ, 2 તેરી કેટલા થાય? 6. ઓકે. હવે શું કરવાનું? 2 સંખ્યા એવી ગોતવાની જેનો ગુણાકાર 6 થાય. કોઈ નહીં બોલે, પણ એનો સરવાળો કેટલો થવો જોઈએ? બોલ, કોના ઘડિયામાં 6 આવે? 6 એવી રીતના થવો જોઈએ કે એનો ગુણાકાર 6 થાય પણ સરવાળો 5 થાય. એવું ન વિચારતું, એમ જ વિચાર 6 કોના ઘડિયામાં આવે? 2 તેરી 6. તો આપણે 2 સંખ્યાનો 2 તેરી ને 6 એ તો આપણે લખ્યું જ છે. 2 વત્તા 3 કરતા બેન સરવાળો 5 આવી જાય. હા કે ના? તો મળી ગઈ 2 સંખ્યા. ઓકે, ડાઈસો લે. હાલો ભાઈ આગળ લઈ જઈ. 2x નો વર્ગ એમને માઇનસ એમને છેલ્લે શું કરવાનું? વત્તા 3 બરાબર
બોલ ભાઈબંધ જે છેલ્લે બેઠો એ વચ્ચે બે પદ કયા મૂકું? તારા લગન પાકા. હાલો વચ્ચે હું મૂકવાનું 2 અને 3. પણ એક વસ્તુ યાદ રાખો, પેલા મોટી સંખ્યા પછી, એટલે પેલા મૂકીશ 3x અને પછી મૂકીશ વત્તે ઓછે. ડન 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 ડન. ઓકે બોલો આ બેમાં તોમન x. તો હવે અહીંયા 2x નો વર્ગ હતું તો 2 વધે અને x 2 હતા એટલે 1 વધે. હા કે ના? માઇનસ આ x બહાર નીકળી ગયો, કોણ વધ્યું? હા કે ના? માઇનસ આ પેલું કાઉન્સ હતું એમને 2x - 3 બરાબર. અહીંયા શું હતું? અંદર શું ઘૂસી ગયું? 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા. ડન છે. 2 હરખા કાઉન્સ એને કેટલી વાર મૂકવાના? સોરી, એક વાર. આંગળી એની હાથે ઊભી થઈ ગઈ. રવિના બેન સમજાણો? હા, આ 2 કાઉન્સ છે ને કેટલી વાર? 8 માર્ક્સ ના આવા દાખલા પૂછાશે. પેલા 2 દાખલા ને ત્રીજો દાખલો, એટલે કે આમ સમજ ને 25 27 27 8 માર્ક્સ આવડે. જો આ એક દાખલો આવડતો હોય તો 8 માર્ક્સ આવી જાય. હાલો 2x - 3 2x - 3 એને એક વાર લખી નાખો. પછી આ 2 વધ્યું એનું એક કાઉન્સ, એટલે કાઉન્સમાં હું લખવાનું? રવિના બેન બોલો. x પછી આ કેટલા લખ્યા? -1. હું લખવાનું x - 1 બરાબર 0. હવે કાઉન્સ ખોલીને આ 0 છે ને લડ્ડુ છે, લડ્ડુ બેન લડ્ડુ આપી દેવાનું બરાબર. એટલે કાઉન્સ ખોલવાનું 2x - 3 બરાબર 0 ઓર x - 1 બરાબર 0. સમજાણું માસી? હવે આ -3 છે, આમ આવે તો હા તો હું આવશે ભાઈ 2x બરાબર 3 ઓર આ -1 છે, આમ આવે તો પ્લસ. તો x બરાબર કેટલા થઈ ગયા? 1. અહીંયા તો x નો જવાબ મળી ગયો. પણ અહીંયા શું છે? 2x છે, 2 છે, 2 ને કાઢવો તો ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x બરાબર 3/2 અને x બરાબર 1. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ નહીં? આવડે બધાને? બોલો હા કે ના? ગણો હાલો ફટાફટ ઝડપથી. શું કીધું ભાઈ? દ્વિઘાત સમીકરણ આપણને આપ્યું છે 6x નો વર્ગ -x - 2 ના 2 બરાબર 0 ના બીજ શોધો. ગોતી લઈએ ભાઈ. હવે બીજ શોધવાનું કીધું ભાઈ, તો મતલબ કોઈ પણ રીતે આપણે કરી શકીએ. અવયવીકરણની રીતે કરી શકીએ. ઓલું સૂત્ર છે ખબર? x બરાબર d ગોતો, d ગોતીને કરવાનું બરાબર ને સમીકરણ. x = -b પ્લસ માઇનસ જો આવો તો b² પ્લસ માઇનસ √d/2. તો આ રીતે કરો તો હાલે, પણ એવું કરવા જવાય ચોખવટ કરી હોય તો જ તે. બાકી અવયવ પાડો ને વાર્તા કરવાની પૂરી. હાલો બોલો શું કીધું ભાઈ? દ્વિઘાત સમીકરણમાં 6x નો વર્ગ -x - 2 બરાબર 0 શોધો. બોલો રકમ શું છે? લખું કે બોલાવું? જો બોલો પહેલું સ્ટેપ શું હતું ભાઈ? પહેલા અને છેલ્લા પદનો આમાં ગુણાકાર ભાગાકાર બધું આવશે. અવયવ પાડવા માટેની રીત છે. પહેલું અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. બોલો કોણ કોણ? 6 અને 2 6 દુ. ઓકે. જગત અને માલિપા બેઠેલા મારા ક્રિશભાઈ. બોલ. હું બેઠો ને કરાવી દઉં પછી કાંઈ હાલો કરીએ. ન થાય તો આપણે નહીં કરશું, તો બીજું કંઈક કરશું. થઈ જાય ગાંડા. જો ન થાય ને તો ટકો કરાવી નાખું બરાબર ને? હાલો પેલા અને છેલ્લા પદનો ગુણાકાર 6 દુ 2 સંખ્યા એવી કે એનો ગુણાકાર 12 થાય પણ બાદ બાકી થાય 1, કારણ કે x ની આગળ કઈ છે એટલે 1. કઈ સંખ્યા? 4 તેરી થાય કે ન થાય? 4 તેરી 12 અને 4 માંથી 3 જાય એટલે કેટલા વધે? વધે કે ન વધે? તો જેમ કરતા થાય એમ હું લખવાનું 6x નો વર્ગ -2 બરાબર પેલું પદ અને છેલ્લું પદ બરાબર 0. વચ્ચે આ 2 નંબર મૂકવાના. હું મૂકવાનું ભાઈ? 4x અને 3x. ઓછે ઓછે હાલો આમાંથી કોમન શું નીકળે ભાઈ? x. પહેલા તો x કાઢીએ, પછી એવો ઘડિયો કયો કે જેના ઘડિયામાં 6 આવે અને 4 આવે. 2 ના ઘડિયામાં બરાબર ને? તો આ 2x કોમન નીકળ્યો. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી. આ ભાઈ આગળ કેટલા x હતા? 2 હતા. 1 બહાર નીકળ્યો એટલે 1 x વધે. માઇનસ 2 ના ઘડિયામાં 4 2 દુ અને x કાકા તો નીકળી ગયા કોમન. હાલો કઈ નિશાની છે? એટલે પ્લસ. પેલું કાઉન્સ હોય બીજું એમ નામ. એટલે અહીંયા હું મૂકશું આપણે 3x - 2 બરાબર અહીંયા શું છે? 3x. અહીંયા શું છે? તો 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? 3 એકા
બે સરખા કૌંસ છે ને એકવાર બોલો શું મૂકો 3x માઇનસ 2 બે સરખા કૌંસ હતા એક વખત મૂકી દીધું પછી 2x અને +1 નું કૌંસ બનાવો એટલે શું થાય 2x + 1 બરાબર હવે કૌંસ ઓપન કરી નાખીએ બોલો શું કરશું હા કે ના હવે શું કરવાનું ઓછા 2 છે પછી જાય તો એટલે શું આવશે 3x એમ ના -2 હતા આ બાજુ તો પ્લસ ઓર 2x + 1 છે આ બાજુ તો -1 હા કે ના 3 ગુણાકાર છે આ બાજુ તો x બરાબર 2/3 ઓર x બરાબર 2 ગુણાકાર છે આ બાજુ હવે તો દાખલો થઈ ગયો યુટ્યુબમાં જોતા હોય પેન્ટ ડાઉનલોડ કરીને પેન્ટ દાલે ધલાઈ દાદો ભાઈ હવે સમત્વ તો ખબર જ છે શું કીધું દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 બરાબર 0 નો વિવેચક શોધો વિવેચક એટલે શું ગોતવાનું વિવેચક એટલે બોલો બધાય વિવેચક ને કહેવાય ડી નું સૂત્ર b² - 4a હાલો ડન થઈ ગયું તો આપણે વિવેચક શોધો અને તેના પરથી બીજનું સ્વરૂપ નક્કી કરો એ છેલ્લે જોશું તો આપણે ડી નું સૂત્ર છે b² - 4ac રવિના બેન ભાઈબંધ બહુ ઈઝી દાખલો 2 માર્ક્સ રોકડા 2x² - 4x + 3 બરાબર 0 આવું સમીકરણ આપ્યું એ કોને કહેવાય તો કે x² ની આગળ હોય એને a કહેવાય તો a બરાબર કેટલા 2 x ની આગળ હોય એને b કહેવાય એટલે b બરાબર -4 ખાલી 4 નહીં કેવા 4 અને c બરાબર +3 જો માઈનસ હોત તો લખત -3 એટલે c બરાબર 3 હમણાં લખમાં બેન અહીંયા ધ્યાન રાખ તો d નું સૂત્ર છે b² એટલે કોનો સ્ક્વેર કરશું -4 નો સ્ક્વેર -4 એમ નામ એની જગ્યાએ 2 હવે ભાઈ નહીં બોલે બેનો જ બોલજો c ની જગ્યાએ કેટલા મૂકું નહીં જોરથી બધા એક સાથે હા c ની જગ્યાએ 3 બોલો -4 નો વર્ગ 4 નો વર્ગ માઈનસ હોય તોય 16 થાય પ્લસ હોય હા અહીંયા ધ્યાન રાખો 4 દુ 8 તેરી 16 માંથી 24 જાય એટલે જવાબ કેટલો -8 હવે ડી ના 3 જવાબ શક્ય છે ભાઈ થોડુંક રિવાઇઝ કરી લઈએ બીજનું સ્વરૂપ સમજી લઈએ ક્યાં તો ડી નો જવાબ 0 આવે જો ડી બરાબર 0 હોય તો બે સમાન બીજ મળે કેવા બીજ મળે તો અહીંયા લખું સમાન બીજ બરાબર હા કે ના એટલે x ના બે જવાબ સરખા હોય જેમ કે પહેલા દાખલામાં હતો x નો જવાબ સરખો જ હતો આજે કર્યો એમાં 1/4 અહીંયા જોયું આ બે x નો જવાબ સરખો આવ્યો ને હવે આ દાખલામાં તમે d ગોતશો ને તેનો જવાબ 0 આવશે કેટલો આવશે 0 કરીને જોઈ લઉં જો હા નહીં કરી લે બાપા b² - 4ac b એટલે શું 8 એટલે -8 4 એમ નમ a એટલે શું 100 હા કે ના c એટલે શું 1 8 નો વર્ગ 64 માઈનસ હોય તોય 64 16 ચોક 64 એકા શું જવાબ આવ્યો તો જો x નો જવાબ હરખો આવ્યો કે નહીં તો જ્યારે d નો જવાબ આવે એનો મતલબ શું થાય કે બીજ કેવા મળે બીજ એટલે x નો જવાબ બીજ એટલે હું x નો જવાબ આગળ વ્યા જઈએ ભાઈ જાગોશ ને બધાય મને આવડતું નથી પછી d નો બીજો જવાબ શક્ય છે d નો જવાબ પ્લસ માં હોય એટલે કે અને બીજી રીતે આપણે એમ લખી શકીએ કે d > 0 પ્લસ માં હોય એટલે બે જવાબ આવ્યો 5 જવાબ આવ્યો 25 આવ્યો બધા 0 કરતા મોટા કહેવાય ને એટલે હું કહેવાય 0 ને કોની વાગે કારણ કે 0 નાનો છે d > 0 ક્યારે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે કેવા મળે ભિન્ન વાસ્તવિક બીજ હવે ત્રીજી વસ્તુ જે આપણને જવાબ મળ્યો એ d નો જવાબ કેવો મળે માઈનસ d નો જવાબ માઈનસ એટલે કહેવાય d < 0 0 કરતા નાનો કહેવાય ને d એટલે d < 0 ક્યારે બીજ શક્ય નથી વાસ્તવિક બીજ શક્ય નથી કોઈને કઈ ડાઉટ તો બોલો d નો જવાબ 0 આવ્યો હોય ક્યારે બીજ કેવા મળે d નો જવાબ પ્લસ આવ્યો હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે અને d નો જવાબ માઈનસ હોય તો
તો અહીંયા ડી નો જવાબ માઇનસમાં મળ્યો, મતલબ 0 કરતા ડી કેવો છે? નાનો, એટલે ડી ને કોણી વાગી, એટલે લખવાનું તેથી વાસ્તવિક બીજ શક્ય નથી. ડન થઈ ગયું? હા કે ના? અને આજનો છેલ્લો દાખલો અને આપણો ટાર્ગેટ પૂરો. શું છે ભાઈ દાખલામાં? તો કે બે ક્રમિક ધન પૂર્ણાંક નો ગુણાકાર. હાલો, બે ક્રમિક સંખ્યા કીધું, મેં શીખવાડેલું છે બેન. પ્રથમ સંખ્યા બે ક્રમિક કે ત્યારે પ્રથમ સંખ્યા હંમેશા કઈ લેવાની ભાઈ? બોલો, પ્રથમ સંખ્યા. બીજી સંખ્યા x વત્તા ક્રમિક ધન સંખ્યા કે એટલે x વત્તા 1, એટલે કે દાખલા તરીકે 15 અને 16, 17 અને 18, 19 અને 20, અને ક્રમિક બે સંખ્યા કહેવાય. 20 અને 25 અને 31 અને તો 31 અને 32, તો 31 માં 1 નાખ્યો એટલે 32 થયું ને, એટલે પેલી સંખ્યા x અને બીજી સંખ્યા કઈ થાય? હવે હું કીધું આ બે ક્રમિક ધન પૂર્ણાંકનો શું કીધું? એટલે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો અહીંયા લખું x કૌંસમાં x વત્તા 1 બરાબર 306. હવે x નો ગુણાકાર x સાથે કરીએ નહીં, x નો ગુણાકાર x સાથે કરો એટલે x નો સ્ક્વેર, x નો ગુણાકાર x સાથે કરો એટલે x બરાબર 306 પ્લસ છે આ બાજુ. હવે તો શું આવશે? x સ્ક્વેર. ડન થઈ ગયું. હવે જેમ અવયવો પાડતા થા એમ, તો હવે તો આપણે દાખલા ગણતા હતા ને ભાઈ, હમણાં અવયવ પાડી એમ પાડી નાખીએ એટલે વાર્તા થાય પૂરી. શું છે ભાઈ? x સ્ક્વેર વત્તા x માઇનસ 306 બરાબર 0. બોલો કેમ દાખલો કરવાનો? પહેલા અને છેલ્લા નંબરનો, તો x વર્ગની આગળ કઈ નથી એટલે એક છેલ્લો નંબર છે 306, 306 એકા 306. બે સંખ્યા એવી કે જેનો ગુણાકાર 306 થાય પણ બાદબાકીનો જવાબ 1 આવે. અમને તો ખબર નથી, તો અવયવ પાડવાના. શું કરવાનો? જોવો, ધ્યાન રાખો ભાઈ. 306 ભાગ્યા 2, બેકી સંખ્યા છે એટલે 2 હારે ભાગ કાઢું છું. 2 એકા 3 માંથી 2 જાય એટલે 1 વધે, પાછળ 0 છે એટલે 10, 2 પંચા 10 અને 2 તેરી 6. ડન થઈ ગયું. હવે એકી સંખ્યા છે એટલે 3 હારે ભાગાકીએ, 3 પંચા 3 એકા 3 ગુણ્યા 17, 17 તેરી 17 એકા થાય કે ન થાય? તો એક સંખ્યા તો મળી ગઈ 17, બીજી સંખ્યા ગોતીએ 3 તેરી 9 દુ, મતલબ એવી બે સંખ્યા કઈ? 18 ગુણ્યા 17 બરાબર 306. 18 માઇનસ 17 એટલે જવાબ કેટલો આવે? હા કે ના? બોલો. તો આપણે હવે દાખલો ગણી નાખીએ. બોલો શું કરવાનું? x નો વર્ગ વત્તા 18x 17x માઇનસ 306 બરાબર, વચ્ચે નિશાની વધતે ઓછે, આ બેમાંથી કોમન શું નીકળે? x, એટલે કૌંસમાં x વત્તા 18, અહીંયા માઇનસ છે એટલે માઇનસ, આ એમ નામ x વત્તા 18 બરાબર 0. આવું છે x ઘૂસી ગયો અંદર, કોણ બચ્યું? બે સરખા કૌંસ છે ને એકવાર x વત્તા 18 અને x માઇનસ 17 બરાબર, કૌંસ ખોલીને આપી દેવાનું 0. x વત્તા 18 બરાબર 0 और माइनस वत्ता 18 છે આ બાજુ આવે તો x बराबर माइनस 18 और माइनस 17 છે આ બાજુ આવે તો प्लस. હવે આપણને ચોકવાટ કીધી બે ક્રમિક એટલે માઇનસ માં જવાબ શક્ય, તેથી x બરાબર, તો x બરાબર 17 આવ્યો તો પ્રથમ જે સંખ્યા છે ફર્સ્ટ નંબર, પ્રથમ જે સંખ્યા છે એ x અને x બરાબર 17, બીજો નંબર જે છે બીજી સંખ્યા બરાબર x વત્તા 1 બરાબર 17 વત્તા 1 બરાબર સમ થઈ ગયો પૂરો. Painted Painless Learning.